મુદ્દો એ છે કે અકસ્માતે મોત થયેલા યુવાનની આડમાં જયરાજસિંહભાઈ પણ એક પિતા છે અને એમની ઉપર આક્ષેપોની જડી વરસાવવા માટેનું આખું જે છે એ સુનિયોજિત કાવતરું તો નહોતું ને. વિવિધ સીસીટીવી ફૂટેજીસ ઉપલબ્ધ છે તેમાં આ જે બસીસની જે મુવમેન્ટ છે એ જ આપણને દેખાય છે અને હાલ જે એને કબૂલાત કરી છે અને જે બસની અંદર ડેમેજ છે તેના આધારે આપણે હાલ એ ડ્રાઈવરની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. મરણ જનારનો દીકરો એ દીકરો અને જયરાજસિંહનો દીકરો એટલે કાંઈ નહીં. આખરે ઉઘાડું સત્ય જે છે એ બહાર આવી ગયું છે. ટ્રાવેલ્સની બસની અડફેટે આ ગોંડલનો યુવાન જે છે એ અકસ્માતે મોત એમનું નીપજ્યું છે. સમગ્ર મામલે ડીસીપી ક્રાઇમે પત્રકાર પરિષદ કરીને સંપૂર્ણ વિગત ખોલી નાખી છે. આ અગાઉ પણ અમે કહ્યું હતું કે જયરાજસિંહ જાડેજા ઉપર જે કાંઈ આક્ષેપો જેના મનમાં જે ઉગે નાખી રહ્યા છે પણ કોઈ એમ સમજતું નહોતું કે ભાઈ જયરાજસિંહ પણ એક પિતા છે. સમગ્ર મામલે શું છે આખો ડીસીપી ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. આવો જોઈએ આ અહેવાલમાં. કે મહાસાગર ટ્રાવેલ્સની બસ છે 3131 નંબરની અને તે શંકાસ્પદ જણાય તેના આધારે તેની ટ્રીપની માહિતી મેળવી અને ડ્રાઈવર કોણ હતો તેની માહિતી મેળવી અને આગળ જુનાગઢ પોલીસની પણ મદદ લઈને તે જે ડ્રાઈવર હતા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી અને પૂછપરછના અંતે તે ડ્રાઈવર દ્વારા રાત્રિનો સમય હોય અને બ્રિજથી એ પોતે જ્યારે નીચે ઉતરતા હતા એ જ સમયે અચાનક જ છે આ વ્યક્તિ જે છે રોડની વચ્ચે ચાલ્યો જતો આવેલો હોય અને આંખ પર એને પ્રકાશ પડતા તેને દેખાણું નહીં અને તેનાથી ભૂલથી એક્સિડન્ટ થઈ ગયેલો તો તેવી કબૂલાત આપવામાં આવી. આ કબૂલાતના આધારે આગળ તપાસ બીજી હાથ ધરવામાં આવી છે. અન્ય સાહેદોના નિવેદનો જે છે એ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા લેવાની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે. બસ જે છે તેના ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ચકાસણી પણ હાથ ધરવામાં આવી છે અને આ બાબતે બીજું કોઈ એંગલ છે કે કેમ તેની પણ તપાસ જે છે એ રાજકોટ શહેર પોલીસ દ્વારા હવે આગામી દિવસોમાં કરવામાં આવશે. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર. મિત્રો, આપ જાણો છો એ મુજબ ગોંડલના એ યુવાનનો અકસ્માતે મોત થયાનો ગુનો દાખલ થયો હતો અને જે રીતે જયરાજસિંહભાઈના બંગલાની બહાર બાપ દીકરો બવાલ કરતા હતા ત્યારે ટાઈટ સિક્યુરિટીમાં રહેતા જયરાજસિંહ પરિવારની ઉપર કોઈ પણ દગાખોરી કે હુમલો માટેનું કોઈ કાવતરું તો નથી ને. આ જાણવા માટે બાપ દીકરાને બંગલાની અંદર બોલાવીને પૂછતાછ કરવામાં આવી હતી. એવા સીસીટીવી ફૂટેજ પણ જાહેર થયા હતા. ત્યારે પણ અમે કહ્યું હતું કે ભાઈ આ મામલો જે છે એ જે રીતે પોલીસે જાહેર કર્યું એ મુજબ કે એમના ઘરકંકાસના હિસાબે આ બધું બનેલું છે. છોકરો માનસિક અસ્વસ્થ હતો અને ત્યાર પછી નગ્ન અવસ્થામાં ફરતો હતો એવા સીસીટીવી ફૂટેજ પણ જાહેર થયા હતા. પરંતુ હવે દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. ઉઘાડું સત્ય બહાર આવી ગયું છે. શું છે આ આખું ઉઘાડું સત્ય એ ડીસીપી ક્રાઇમ પાર્થ રાજસિંહ ગોયલે શું કહ્યું આવો પહેલા તો એ જાણીએ. જે માલિક છે તેને ડ્રાઈવર દ્વારા જાણ કરવામાં આવે છે કે રોજડું આવી ગયું અને પછી કબૂલાત આપવામાં આવી કે હું ડરના માર્યો ખોટું બોલ્યો હતો અને ખરેખર એક વ્યક્તિ જે છે તેની સાથે ટકરાયો સમય હતો અને એના કારણે કોઈ લોકોને જાજુ આઈડિયા નહોતો આવ્યો. થોડું બમ્પ જેવું આવ્યું હતું તેવું ક્લીનરનું કહેવાનું થાય છે. જેના આધારે તે જાગીને બહાર આવ્યો ત્યારે ડ્રાઈવર દ્વારા એને આ જાણ કરી. તો વિવિધ સીસીટીવી ફૂટેજીસ ઉપલબ્ધ છે તેમાં આ જે બસીસની જે મુવમેન્ટ છે એ જ આપણને દેખાય છે અને હાલ જે એને કબૂલાત કરી છે અને જે બસની અંદર ડેમેજ છે તેના આધારે આપણે હાલ એ ડ્રાઈવરની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આરોપી જે છે તેઓનું નામ છે રમેશભાઈ વિજયભાઈ મેર, જે પોતે જુનાગઢ ખાતેના રહેવાસી છે. જો મિત્રો, ડીસીપી સ્પષ્ટ કરી રહ્યા છે કે મહાસાગર ટ્રાવેલ્સની બસ ત્યાંથી પસાર થઈ હતી અને ત્યાર પછી જે 6 વાહનો પસાર થયા હતા એ બસની અડફેટે આ યુવક આવી ગયો છે અને જે કાંઈ ઈજાઓના નિશાનો મળ્યા છે એ જે રીતે ફંગોળાયો હોય એમાં ઈજાઓના નિશાના હોઈ શકે. મુદ્દો એ છે કે અકસ્માતે મોત થયેલા યુવાનની આડમાં જયરાજસિંહભાઈ પણ એક પિતા છે અને એમની ઉપર આક્ષેપોની જડી વરસાવવા માટેનું આખું જે છે એ સુનિયોજિત કાવતરું તો નહોતું ને.
કેમ લોકો એમ ભૂલી ગયા કે જયરાજસિંહ જાડેજા પણ એક પિતા છે? સમગ્ર મામલે કહેવાનો મતલબ એ છે કે તમે તમારા દીકરો છે એને દીકરો માનો છો, અને એના પિતા પણ પત્રકાર પરિષદમાં એવું કહે છે કે ભાઈ હું જયરાજસિંહભાઈને ઓળખતો નથી, મારે ચૂંટણી લડવી નથી, 30 વર્ષથી ગોંડલમાં છું, મને કાંઈ તકલીફ નથી. તો ભાઈ આ રીતે જયરાજસિંહ જાડેજા કે ગણેશભાઈ ઉપરના જે આ બધા આક્ષેપો જે છે એ અમે અમારા પહેલા અહેવાલમાં જ કીધું હતું કે આખા બનાવનું સત્ય શું છે, અર્ધ સત્ય શું છે, ઉગાડું સત્ય શું છે. આજે ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોયલે જે રીતે સમગ્ર મામલાની સીસીટીવી ફૂટેજ મેળવી અને જે કડી મેળવી છે એનાથી પર્દાફાશ થઈ ગયો છે. ભવિષ્યમાં જયરાજસિંહ જાડેજા કે એમના પરિવાર ઉપર કોઈ પણ બાબત આવે ત્યારે થોડુંક વિચારીને બોલવું જોઈએ. એ વ્યક્તિ પણ એક પિતા છે અને પરિવાર સાથે રહે છે. ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.